નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, નવી ભયાનક આગાહી, ગુજરાત ચિંતામાં। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય। રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સારા સમાચાર। આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન। વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને અગત્યના સમાચાર। શું ગુજરાતમાં થશે ફરી એકવાર આંદોલન? આવનારો સમય ભારે છે, હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। ગુજરાતમાં ચિંતાનો વિષય લોન। રાજ્યમાં સુધરશે રોડની હાલત। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। મળશે 300 યુનિટ મફત વીજળી અને 18,000 રૂપિયાની આર્થિક સહાય। જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો। દિવાળી પહેલા પીએમ મોદીની ભેટ। જીએસટીના ભાવમાં થશે ઘટાડો। સોના ચાંદીના તાજા ભાવ। એસબીઆઈ ગેરંટી વિના આપશે લાખો રૂપિયાની લોન। ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો આદેશ, એક પણ ખેડૂત ખાતરથી વંચિત ના રહે। ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે અંબાલાલ પટેલની ભારે આગાહી। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ દ્વારા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતા છે। સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવે તેવી શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ સાથે રેડ એલર્ટનું સિગ્નલ પણ આપ્યું છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 20-21 તારીખના રોજ અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, બનાસકાંઠા, પંચમહાલમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સાથે આગામી દિવસોમાં વરસાદ સાથે તેજ પવનો ફૂંકાઈ શકે છે। બીજી તરફ હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે। 21 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે। આ સમયગાળા દરમિયાન દરિયાની અંદર ઊંચા મોજા અને હવામાનમાં અસ્થિરતા સર્જાઈ શકે છે। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર। રાજ્યમાં નવા બીપીએલ કાર્ડની રાહ જોનારાઓને સારા સમાચાર મળ્યા છે। ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રીએ રવિવારે જણાવ્યું હતું કે સુધારણા પૂર્ણ થયા પછી નવા કાર્ડનું વિતરણ કરાશે। છેલ્લી સમીક્ષામાં 13 લાખ કાર્ડ અયોગ્ય જણાયા હતા અને તેમને એપીએલમાં સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। સાથે સાથે બેંગ્લોરમાં માહિતી આપી હતી કે સુધારણા પછી પાત્ર લાભાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કાર્યવાહી કરાશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતનું દેવું 4.90 લાખ કરોડને પાર। ગુજરાતનું જાહેર દેવું ઝડપથી વધી રહ્યું છે। સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2021-22માં રાજ્યનું દેવું 3.60 લાખ કરોડ રૂપિયા હતું, જે આજે વર્ષ 2024-25માં વધીને રૂપિયા 4.90 લાખ કરોડ થયું છે। એટલે કે માત્ર 3 વર્ષમાં દેવામાં 1.30 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે। વિકાસના નામે તાઇફા અને ઉત્સાહનો ભારે ખર્ચ થયો હોવાનું કહેવાય છે। પરિણામે પ્રત્યેક ગુજરાતીના માથે દેવાનો બોજ વધતો જાય છે। તો મિત્રો, શું આગામી દિવસોમાં ગુજરાત સરકાર એવો નિર્ણય લઈ શકે છે કે ગુજરાતના પ્રત્યેક ગુજરાતવાસીઓના દેવા છે એ માફ થઈ શકે? શું મિત્રો ખરેખર ગુજરાતના પ્રત્યેક ગુજરાતવાસીઓના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા પીએમ મોદીની ભેટ। નાની કાર અને વીમા પ્રીમિયમ પર ઘટી શકે છે જીએસટી। આ દિવાળી પર ગ્રાહકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મોટી ગિફ્ટ મળી શકે છે। કેન્દ્ર સરકાર નાની પેટ્રોલ ડીઝલ કાર અને વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવાની તૈયારી કરી રહી છે। સરકારે નાની કાર પરના જીએસટી 28%થી ઘટાડીને 18% કરવાનું સૂચન કર્યું છે। તે જ સમયે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પરનો જીએસટી 18%થી ઘટાડીને 5% કરવા અથવા તો જીએસટી સંપૂર્ણપણે દૂર કરવા પર વિચારણા સરકાર કરી રહી છે।
મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આવનારો સમય ભારે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે જાણીતો રહ્યો છે. લાખો પરિવારો આ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે છેલ્લા કેટલાક સમયથી હીરાના વ્યવસાયમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારો જે અત્યાર સુધી હીરા પર આધાર રાખતા હતા, હવે એ અન્ય રોજગાર અને વ્યવસાય તરફ વળી રહ્યા છે. હીરાના કામ કરતા લોકો હવે હીરાનો વ્યવસાય છોડી ખેતી, દુકાનદારી, છૂટક મજૂરી જેવી વિવિધ વ્યવસાયો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાના મોટા અનેક હીરાના કારખાનાઓ પણ હાલમાં બંધ થઈ ગયા હોય એવા અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 15 ઓગસ્ટથી દેશભરમાં ફાસ્ટેગ વાર્ષિક પાસની નવી સુવિધા લાગુ કરવામાં આવી છે. હવે ખાનગી વાહન માલિકોને ટોલ ટેક્સની ઝંઝટમાંથી રાહત મળશે. આ યોજના હેઠળ વાહન માલિકો ₹3000ની એકમ રકમ ચૂકવીને તેમના વાહન માટે વાર્ષિક પાસ ખરીદી શકે છે. આ પાસ 1 વર્ષ અથવા તો 200 ટ્રીપ માટે માન્ય રહેશે, જે પણ મર્યાદા પહેલાં પૂર્ણ થાય. આ વાર્ષિક પાસ ફક્ત બિન વાણિજ્ય વાહનો માટે માન્ય રહેશે, એટલે કે ખાનગી કાર છે, જીપ છે, વાહન આ સુવિધાનો લાભ છે એ લઈ શકે છે. બસ, ટ્રક, અન્ય વાણિજ્ય વાહનો માટે આ કાર્યક્ષેત્રમાં આવતા નથી. તો ફાસ્ટેગને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે મહત્વના સમાચાર. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો. પીએમ કિસાન યોજનાની 21મા હપ્તા માટે ખેડૂતો આતુરતા પૂર્વક રાહ જોઈને બેઠા છે. 20મા હપ્તાના ₹2000 2 ઓગસ્ટ 2025ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા દર 4 મહિને હપ્તો ચૂકવવામાં આવે છે. તેથી 21મો હપ્તો હવે સપ્ટેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી શક્યતા રહેલી છે. લાભ લેવા માટે ખેડૂતોએ KYC છે, આધાર, બેંક લિંકિંગ છે અને જમીન વિગતો અપડેટ કરવી આવશ્યક રહેશે. જે ખેડૂતો આ એક પણ પ્રક્રિયા પૂર્ણ કરતા નથી એવા ખેડૂતોને આગામી હપ્તો છે મળવા પાત્ર રહેશે નહીં. તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે અગત્યના સમાચાર. ખેડૂતોએ આધાર કાર્ડ સાથે ખાસ કરીને મિત્રો બેંક ખાતું છે લિંક કરવું પડશે, જમીન રેકોર્ડની ચકાસણી કરવી પડશે, તો જ ખેડૂતોને આગામી ₹2000નો હપ્તો છે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ મફત સારવાર આપવાની આનાકાની કરે તો તમે મિત્રો ફરિયાદ કરી શકો છો. હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડે તો મિત્રો તમે જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે અથવા તો પોર્ટલ દ્વારા તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. એટલે કે મિત્રો એવું બનતું હોય છે કે હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હાલે છે અને તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે અને તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થાવ છો ત્યારે હોસ્પિટલનો સ્ટાફ તમને આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર આપવામાં આનાકાની કરે છે. તો તમે ટોલ ફ્રી નંબર નોંધી લેજો. 14555 છે એ આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો છે ફરિયાદ નોંધાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રીનો આદેશ. એક પણ ખેડૂત હવે ખાતરથી વંચિત નહીં રહે. ગુજરાતમાં ખાતરની અછતના કારણે સર્જાયેલી સમસ્યા મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠકમાં કડક વલણો આપ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ અને અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા છે. એક પણ ખેડૂત હવે મિત્રો ખાતરથી વંચિત નહીં રહે એવું મુખ્યમંત્રીએ ખાતરના પૂરતા જથ્થા ખેડૂતો સુધી સમયસર પહોંચાડવા માટે 1 સપ્તાહનું અલ્ટિમેટમ જાહેર કર્યું છે. આ નિર્ણયથી ખાતરની કાળાબજારી અને હેરાફેરી અટકે તેવી આશા જોવા મળી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. SBI ગેરંટી વિના આપશે લાખો રૂપિયાની લોન. SBIની નવી યોજના ખાસ કરીને અગ્નિવીરો માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ અગ્નિવીરો જવાનો છે એ 4 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે, જેના માટે તમને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવી નહીં પડે. આ લોન લેવા માટે કોઈ પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી નહીં પડે. આ સુવિધા ફક્ત તે જ અગ્નિવીરો માટે છે જેમનું પગાર ખાતું SBIમાં છે અને બેંક પાસે પહેલેથી જ તેમના પગાર અને સેવાની માહિતી હોવાથી લોન પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.
બનશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ। મુંબઈમાં ભારે વરસાદના કારણે આજરોજ શાળા કોલેજમાં રજાની જાહેરાત થઈ છે। શાળા કોલેજો બંધ અને ઘણા રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે અંધેરી અને ખાસ કરીને મિત્રો કહી શકાય કે જે કોમ્પ્લેક્સો છે જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુંબઈમાં સોમવારે સતત ત્રીજા દિવસે ભારે વરસાદ પડ્યો, જેના કારણે IMDએ જાહેર અને ખાસ કરીને મિત્રો એવી જાહેરાત કરી છે કે શહેર અને નજીકના જિલ્લાઓ માટે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો મુંબઈમાં ભારેથી ભારે વરસાદ પડ્યો છે, તો આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી સામે આવી રહી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકાર લોકો માટે સસ્તી અને સ્થાયી ઉર્જા ઉપલબ્ધ કરવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાની શરૂઆત કરી છે। આ યોજના ખાસ કરીને પરિવારો માટે છે જે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન કરવા માંગે છે। આ યોજનામાં દર મહિને ઘરોને 300 યુનિટ સુધી મફત વીજળી મળી શકે છે। આથી માત્ર વીજળીનો ખર્ચ જ નહીં, પરંતુ વધારાની વીજળી વેચીને આવક પણ તમે મેળવી શકો છો। સૂર્ય ઉર્જા ઉત્પન્ન થતી વીજળી પર્યાવરણ માટે અનુકૂળ છે અને કોલસા અને અન્ય પ્રદૂષણ ફેલાવતા ઇંધણ પરની નિર્ભરતા ઘટી શકે છે। સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2025 સુધીમાં દેશના 1 કરોડથી વધુ પરિવારો આ યોજના સાથે જોડાય અને પોતાની વીજળી પોતે જ ઉત્પન્ન કરવાનું રહેશે। ઓનલાઈન તમે અરજી કરી શકો છો, સીધી સબસિડી તમારા બેંક ખાતામાં જમા થશે। મિત્રો આપને જણાવી દઈએ તો આ યોજનાથી ઘરના વીજળીના બિલમાં ઘટાડો આવશે। દર મહિને 300 યુનિટ મફત વીજળી મળવાથી વર્ષમાં અંદાજે 15,000 થી 18,000 રૂપિયા સુધીની બચત થશે। આ સાથે સાથે યોજના સ્વચ્છ ઉર્જા ઉત્પાદનને પ્રોત્સાહન આપશે અને પર્યાવરણ સંરક્ષણ પણ પ્રદાન કરશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં થશે ફરી એકવાર આંદોલન? બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતો ટોલ ટેક્સમાંથી મુક્તિ અપનાવવાની માંગ સાથે ખેડૂતો આંદોલન માર્ગ વળતા હજારોની સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિકોએ પાલનપુરના હેબતપુરથી હાથમાં વિવિધ બેનરો લઈને ડીજે સાથે 2 કિલોમીટર લાંબી પગયાત્રા યોજી હતી। અને મિત્રો આપણે જણાવી દઈએ તો ખેમાણા ટોલ ટેક્સ પહોંચીને ત્યાં ધરણા પ્રદર્શન યોજીને ટોલ ટેક્સના 20 કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોમાં લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાના ઉગ્ર રજૂઆત કરી છે। કોઈ ટોલ ટેક્સ નહીં આપવો તેવી જાહેરાત કરી છે। આપને મિત્રો જણાવી દઈએ તો આપને ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ, ખેતીના સાધનો અને ટ્રેક્ટરોને લઈને ટોલ ટેક્સ ઉપર પહોંચીને રસ્તા બંધ કરીને ઉગ્ર આંદોલન કરી રહ્યા છે। આ અંગે મિત્રો અમારી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા, પરંતુ મિત્રો અત્યારે મીડિયા ઉપર ખાસ કરીને આ સમાચાર છે વાયરલ થઈ રહ્યા છે, એના માધ્યમથી અમે તમારા સુધી આ સમાચાર છે પહોંચાડી શકીએ છીએ। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેટ। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 30 લાખ ખેડૂતોને 3200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। મધ્યપ્રદેશના ખેડૂતોને 1156 કરોડ રૂપિયા, જ્યારે રાજસ્થાનના 7 લાખ ખેડૂતોને 1121 કરોડ રૂપિયા, જ્યારે અન્ય રાજ્યના ખેડૂત લાભાર્થીઓને 773 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। ખરીફ 2025 સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારે પણ ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓ પર 12% દંડ ખેડૂતોને આપવાનો રહેશે એવી જાહેરાત કરી છે। તો મિત્રો આ પણ એક અગત્યના સમાચાર તમારા સુધી પહોંચી રહ્યા છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને અગત્યના સમાચાર। આજે સોના ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 22 કેરેટ માટે 92,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે। તો 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,930 રૂપિયા ચૂકવવો પડશે। આજે 1 કિલો ચાંદીનો ભાવ છે મિત્રો 1,14,480 રૂપિયા જાહેર થયો છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં સુધરશે રોડની હાલત। 822 કરોડ રૂપિયા મંજૂર। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત 822 કરોડ રૂપિયાની વિકાસ પથ યોજના મંજૂર કરી છે। રાજ્યમાં શહેરોને જોડતા 91 માર્ગ કુલ 233 કિમી લાઇનમાં અદ્યતન બનાવાશે। રસ્તાઓ પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ છે, ફૂટપાથ છે, ડ્રેન, બસ બે, રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરાશે। ટ્રાફિક મુશ્કેલીઓમાં ઘટાડો, ઈંધણ બચત અને પર્યાવરણમાં સુધારા જેવા ફાયદાઓ પણ મળી શકે છે। તો
તો મિત્રો આ હતા આજના તાજા અને ગુજરાત સરકાર તરફથી જાહેરાત કરવામાં આવેલા લેટેસ્ટ સમાચાર. મિત્રો તમે રોજે રોજના તાજા અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો તમને રોજે રોજ તાજા અને મહત્વના સમાચાર મળતા રહે, સાથે હવામાનને લગતા પણ લેટેસ્ટ હવામાન સમાચાર મળતા રહે, જેમાં અંબાલાલ પટેલની આગાહી, પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવે છે. તમામ હવામાન અપડેટ મળી જાય. અને મિત્રો ખાસ કરીને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ ગુજરાતના તાજા અને મહત્વના સમાચાર રોજે રોજ મળી જાય.